ચેપ્ટર નંબર 2 જે ગુજરાત બોર્ડમાં મોસ્ટલી પૂછાવા યોગ્ય હોય એવી જ અથવા તો નીટની અંદર પણ જેડબલઈ ની અંદર પણ તમને યુઝફુલ થઈ શકે આ બધી થિયરી. તો ચેપ્ટર નંબર 2 ની અંદર પહેલી થિયરી જે છે એ આમ તો 2 માર્ક માટે તમને આવી પૂછાય કે ભાઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. પહેલો પ્રશ્ન આવશે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. બીજો પ્રશ્ન જે છે વિદ્યુત સ્થિતિમાન સમજાવો. તો આ બંને પ્રશ્નની અંદર કાલે આપણે સમજ્યા હતા કે આને કેવી રીતે સમજવું કે અનંત અંતરેથી ધારો કે કોઈ ક્યુ વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા બિંદુ પી પાસે લાવવા માટે કરવા પડતા ઋણ કાર્યને શું કહેવાય વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. બરાબર. એ જ વસ્તુ વિદ્યુત સ્થિતિમાનમાં સમજ્યા હતા કે ભાઈ અનંત વિસ્તારથી લાવવાનો ખરો પણ કોને લાવવાનો એકમ ધન વિદ્યુત ભારને જો લાવવામાં આવે તો કરવા પડતા ઋણ કાર્યને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. પણ એની સાથે સાથે હવે આપણી ટેક્સ્ટબુકમાં થોડુંક વિચિત્ર રીતે સમજાવેલું છે એ પણ આપણે સમજી લઈએ કે કેવી રીતે સમજાવેલું છે. આપણે જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યા તો છે જ આપણા મટીરિયલની અંદર થિયરીની અંદર એનસીઆરટી ની અંદર એ વ્યાખ્યા તો છે જ પણ અહીંયા 2 પોઈન્ટ્સ આપેલા છે તમને. ધારો કે એક પી પોઈન્ટ આપેલો હોય એક ક્યુ પોઈન્ટ આપેલો હોય તો પી પોઈન્ટ એટલે કે અનંત અંતરેથી ધારો કે કોઈ ક્યુ વિદ્યુત ભારને અહીંયા લાવવા માટે ઉર્જા જે છે ધારો કે યુપી હોય કેટલી હોય યુપી હોય અને અહીંયા આગળ ની ઉર્જા ધારો કે યુક્યુ હોય. બરાબર છે. અહીંથી આવા વિદ્યુત ભારને અહીંયા લઈ આવીએ તો આની ઉર્જા કેટલી થઈ આ પોઈન્ટની ઉર્જા કેટલી થઈ ગઈ યુપી અને આવા વિદ્યુત ભારને જો અહીંયા લાવવામાં આવે તો આની ઉર્જા કેટલી થઈ ગઈ યુક્યુ ઉર્જા થઈ ગઈ. બરાબર છે. આ તો કન્સેપ્ટ છે ક્યારે આપણે અનંત વિસ્તારથી કઈ લાવતા નથી પણ બાય ડિફોલ્ટ જ્યારે આપણે વ્યાખ્યા ભણતા હોઈએ તો વ્યાખ્યામાં કોઈ પણ એક ઉર્જાની ગણતરી કરતા હોઈએ તો ઉર્જા હંમેશા 2 વિદ્યુત ભારોથી બને. યાદ રાખો ઉર્જા હંમેશા 2 વિદ્યુત ભારોથી બનતી હોય પરંતુ જ્યારે એક સિંગલ પોઈન્ટની વાત કરતા હોઈએ તો બાય ડિફોલ્ટ એક ઉર્જા આપણે અનંત અંતર ધારી લેવી પડે. અનંત અંતરની ઉર્જા હંમેશા કેવી હોય 0 જ હોય. અનંત અંતરની ઉર્જા કેવી હોય 0. હવે એનસીઆરટી માં કેવું આપ્યું છે કે ભાઈ 2 પોઈન્ટ છે જેની ઉર્જા અલગ અલગ છે તો આની ઉર્જા કેટલી આવી તો કે યુપી આની ઉર્જા કેટલી આવી યુક્યુ. આ કેવી રીતે મેળવી કાલે જે સમજાય એ જ રીતે મેળવી. હવે આગળ કે માની લો કોઈ વિદ્યુત ભારને પી થી ક્યુ લઈ જાવો છે. બરાબર અથવા તો બંનેનો ડિફરન્સ લઈ જાવ ભાઈ આ વિદ્યુત ભારને અહીંથી અહીંયા લઈ જાવ છે પી થી ક્યુ તો બંનેના ડિફરન્સ જેટલો હશે બંનેના ડિફરન્સ જેટલું કાર્ય કરવું પડે. ડબલ્યુ બરાબર શું થાય તો કે જે મોટું એમાંથી બાદ કરવાનું યુપી માઇનસ યુક્યુ અથવા તો તમે યુક્યુ માઇનસ યુપી કરી શકો. સમજાણું કે નહીં? તો આ કાર્યનો ફોર્મ્યુલા થઈ ગયો કે કોઈ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું જોઈએ તો ઉર્જાનો તફાવત જેટલું કાર્ય કરવું પડે. ઉર્જાના તફાવત જેટલું કાર્ય કરવું પડે. આ ઓલરેડી આપણે ભણી જ ગયા છે ઉર્જા ચેપ્ટર નંબર 6 11 સાયન્સ ની અંદર કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા કે એટલે કે ફાઇનલ એનર્જી માઇનસ ઇનિશિયલ એનર્જી. આ જ વસ્તુ જો આપણે ઉર્જાના સ્વરૂપમાં લખીએ એટલે કે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં લખીએ તો ઊંધું થાય ઇનિશિયલ એનર્જી માઇનસ ફાઇનલ એનર્જી. તો આ બંને ફોર્મ્યુલા કયા છે તો વર્ક એનર્જી થિયરમ એટલે કે કાર્ય ઉર્જાના પ્રમેય છે. આ બંને ક્યાં છે કાર્ય ઉર્જાના પ્રમેય. એટલે એનસીઆરટી ની અંદર બંને મિક્સમાં આપ્યું છે એટલે સમજવામાં થોડીક તકલીફ પડે. એટલે કાલે જે સમજ્યા એ માત્ર સિંગલ પોઈન્ટ ની ભણ્યા આપણે. કેના ભણ્યા સિંગલ પોઈન્ટ કે માની લો પી બિંદુની વિદ્યુત ઉર્જા કેટલી થાય સ્થિતિ ઉર્જા કેટલી થાય અથવા તો ક્યુ બિંદુની સ્થિતિ ઉર્જા કેટલી થાય. પરંતુ આપણી પાસે એક્ઝામ્પલ જે છે એ એક્ઝેક્ટ એક બિંદુની ઉર્જા ગણતરીમાં લેવામાં આવતી નથી. બેનો તફાવત જ હોય. બંનેનો કેવો હોય તફાવત જ ઉર્જામાં લેવામાં આવતો હોય છે. તો ફોર્મ્યુલા શું મને W બરાબર યુક્યુ માઇનસ યુપી અથવા તો યુપી માઇનસ જે મોટું હોય બુકમાં આવું આપ્યું હોય ભાઈ પી બિંદુ અહીંયા છે ક્યુ બિંદુ અહીંયા છે તો જેમ અહીંયા નજીક હશે એમ એની ઉર્જા વધારે હશે. અહીંયા ઉર્જા વધારે ઓછી હોય તો આવી પરિસ્થિતિમાં આપણે કેવું લેવું પડે યુક્યુ માઇનસ યુપી લેવું પડે. એટલે બંને ઉર્જાનો તફાવત જે છે બંને સ્થિતિ ઉર્જાનો તફાવત જે છે એ કાર્ય બરાબર મળે છે. એટલે ઊંધું પણ કરી શકાય ભાઈ કાર્ય બરાબર મળ્યું તો આને જ શું કહેવાય આને સ્થિતિ ઉર્જા કહેવાય. એક વિદ્યુત ભારને એક જગ્યાએથી ક્યાં લઈ જવો છે બીજી જગ્યાએ લઈ જવો છે. ચલો ક્લિયર. હવે આ જ વસ્તુ કે જો અહીંયા આગળ એકમ વિદ્યુત ભારને લેવામાં આવે
કોને લેવામાં આવે? એકમ વિદ્યુતભારને. તો આને ડિવાઇડેડ બાય શું કરવું પડે? તો કે સ્મોલ ક્યુ. તો હવે આને ડબલ્યુ ને શું કહેવાનું? તો કે વિદ્યુત સ્થિતિમાન કહેવાનું. તો બીજો ફોર્મ્યુલા થઈ ગયો. એટલે આ વિદ્યુત સ્થિતિમાન સમજાવો. એટલે તમને આવા બે પ્રશ્ન પૂછે, સાદા પ્રશ્નો છે, 2 માર્કમાં પૂછી શકાય. તો આ પ્રશ્નમાં પહેલા તમારે એક પર્ટિક્યુલર પોઈન્ટની વાત કરવાની, પછી બીજા પર્ટિક્યુલર પોઈન્ટની વાત કરવાની. એટલે પહેલા પી ની વાત કરો, પછી ક્યુ ની વાત કરો, અને ત્યારબાદ તમારે શું વાત કરવાની? તો કે પી અને ક્યુ ની વાત કરવાની. ભાઈ પી અને ક્યુ વચ્ચેનો આપણે તફાવત જોઈતો હોય તો બંને વચ્ચેનું સ્થિતિમાન જોઈતું હોય તો કેવી રીતે લખી શકાય? આ રીતે લખી શકાય કે બંને સ્થિતિ ઉર્જાનો તફાવત ભાગ્યા વિદ્યુત ભાર, ભાગ્યા વિદ્યુત ભાર. ચલો સમજાણું કે નહીં? ઓકે. તો આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન, અને બીજું છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. હજી આમાં બીજા એક્સ્ટ્રા કયા પોઈન્ટ લખવા જોઈએ? તો કે એક્સ્ટ્રા પોઈન્ટ લખવા માટે તમારે એક તો એકમ, કે ભાઈ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો એકમ સમજાવો. પછી કયા સિમ્બોલ થી એને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે? ધારો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ થી, આને વી થી રિપ્રેઝેન્ટ કરી શકાય. એકમ હોય એટલે પારિમાણિક સૂત્ર હોય ને હોય. બીજું તો કે ભાઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ બતાવતું એક સૂત્ર. એટલે કાલે આપણે સમજ્યા તો ભાઈ વી બરાબર શું થાય? તો કે ક્યુ, એટલે કે ઉર્જાના ભાગ્યા ક્યુ થાય. આજ ભણ્યા હતા આપણે વી બરાબર શું થાય? યુ બાય ક્યુ. તો આ સૂત્ર બંનેમાં તમે લખી શકો. તો એમ નામ કાંઈ લખ્યા વગર 4 પોઈન્ટ છે જો 2 માર્ક માટે. એટલે 1 માર્કનું તો થઈ ગયું. હવે તમારે માત્ર આની વ્યાખ્યા આપવાની રહી. આની વ્યાખ્યા આપો, આની વ્યાખ્યા આપો, બરાબર છે. પછી કોઈ પણ એક બિંદુની પી બિંદુએ યુપી, ક્યુ બિંદુએ યુક્યુ, અને પછી લખવાનું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય કે વિદ્યુત સ્થિતિમાન હોય એ નિરપેક્ષ મૂલ્ય જરૂરી નથી, એમાં તમારે તફાવતનું મૂલ્ય જરૂરી હોય છે. એટલે કોઈ એમ કે ભાઈ આ પોઈન્ટ આગળ આનો વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ છે, તો આ ક્યાંય કામ લાગવાનું નથી. કોના સાપેક્ષ આનો 5 વોલ્ટ છે? એ જ કામનું છે. કોની સાપેક્ષ આનો 5 વોલ્ટ છે? માની લો આ ક્યુ બિંદુ છે તો આ 0 વોલ્ટ છે. તો હવે આ બંનેનો ડિફરન્સ કેટલો થઈ ગયો? 5 વોલ્ટ. અથવા તો અહીંયા 3 વોલ્ટ. તો 5 માંથી 3 જાય, કેટલા રહેશે? 2. તો હંમેશા વીપી માઇનસ વીક્યુ જે છે એ અસરકારક છે. કોઈ એક સિંગલ પોઈન્ટની વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે અસરકારક નથી. આ પોઈન્ટ પણ આમાં લખવો જોઈએ. ચલો ક્લિયર? તો 2 પોઈન્ટ હતા, વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો અને વિદ્યુત સ્થિતિમાન સમજાવો. આગળ વાત કરીએ. બીજો પ્રશ્ન એવો પૂછાય કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ તમને વિદ્યુત સ્થિતિમાન, ત્રીજો પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાન સમજાવો. બરાબર જોજો, 2 અલગ અલગ છે. વિદ્યુત સ્થિતિમાન સમજાવો પહેલા યાદ લખ્યું તો હવે યાદ લખું છું, પણ આની અંદર છે બિંદુવત વિદ્યુત ભારથી, બિંદુવત વિદ્યુત ભારથી. અથવા તો તમને એવું કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો, બિંદુવત વિદ્યુત ભાર દ્વારા મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. એટલે ફોર્મ્યુલા છે KQ/R. ફોર્મ્યુલા શું મળવો જોઈએ? KQ/R. એટલે આની માટે પહેલા તમારે વ્યાખ્યા લખવી જોઈએ. વ્યાખ્યા એક જ છે કે ભાઈ અનંત વિસ્તારથી એકમ ધન વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રના બિંદુ P પાસે લાવવા માટે કરવા પડતા ઋણ કાર્યને આપેલ બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એટલે આ છે. હવે વ્યાખ્યા લખાઈ ગયા પછી તમારે આકૃતિ દોરવી જોઈએ. આકૃતિ સમજાવવું કેવી રીતે છે કે અહીંયા ક્યુ વિદ્યુત ભાર હોય, બરાબર છે. આજુબાજુ શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. અહીંયા કોઈ બિંદુ P છે જે R અંતરે છે, અને અહીંયા આગળ આમ સીધી લાઈનમાં અહીંયા લખ્યું છે ઇન્ફાઇનાઇટ, અને ઇન્ફાઇનાઇટ ઉપર એકમ ધન વિદ્યુત ભાર છે 1 કુલમ. તો આવા વિદ્યુત ભારને અહીંયા લઈ આવી R. ધારો કે અહીંથી આ જે છે આપણી બુક પ્રમાણે R' અંતરે હોય. આ કેટલા અંતરે હોય? R'. બરાબર છે. તો આકૃતિ દોરો. આકૃતિ દોર્યા પછી તેનું વર્ણન ફરજિયાત લખવું જોઈએ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ઉગમ બિંદુ એટલે X અને Y ના ઉગમ બિંદુ ઉપર ક્યુ વિદ્યુત ભાર રાખેલો છે, અને ક્યુ વિદ્યુત ભારથી એક બિંદુ P જે R સ્થાન સદિશે રહેલ છે. હવે અનંત અંતર વિસ્તારથી 1 કુલમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે P બિંદુ સુધી લાવવું છે. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો હવે જોજો કાર્યનો ફોર્મ્યુલા એકચ્યુઅલ શું હોય? તો કે સિમ્પલ સર FD જ હોય.
પણ અહીંયા આગળ જેમ જેમ આપણે નજીક લાવતા જશું એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે, એટલે આપણે બળ વધારતું જવું પડે. જેમ આપણે સ્પ્રિંગને દબાવીએ તો શરૂઆતમાં દબાવીએ તો શું થાય, તો કે ઓછું બળ લગાડવું પડે, પછી હજી વધારે દબાવ્યું હોય તો વધારે બળ લગાડવું પડે. એવી રીતે અહીંયા આગળ કેવું બળ છે, ચલ બળ છે. કેવું બળ છે, ચલ બળ. તો ચલ બળ એટલે શું, તો કે વેરિયેબલ ફોર્સ, બળમાં વધારો અથવા તો બળમાં ઘટાડો થતો હોય એને કહેવાય ચલ બળ. તો એના માટેનું ફોર્મ્યુલા શું છે કાર્યનું, W બરાબર ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ. આવું ફોર્મ્યુલા છે, ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ. ક્યાંથી ક્યાં, તો કે ભાઈ આપણે ઇન્ફાઇનાઇટ થી લાવવું છે, ક્યાં સુધી, તો કે આર અંતરે. તો કે ઇન્ફાઇનાઇટ થી, ઝીરો નહીં, ઇન્ફાઇનાઇટ થી લાવવું છે, ક્યાં સુધી લાવવું છે, આર અંતર સુધી લાવવું છે. પણ કેવું કાર્ય છે, તો કે ઋણ કાર્ય છે. કાર્ય જે છે કેવું છે, ઋણ. ચલો આ સ્ટેટમેન્ટ લખતા આવડે, બરાબર છે. હવે સૂત્ર શરૂ થઈ ગયું, પહેલા વ્યાખ્યા આપી, આકૃતિ દોરી, આકૃતિનું વર્ણન કર્યું, અને પછી લખવું કે ભાઈ અહીંયા આગળ બળ જે છે ચલ પ્રકારનું હોવાથી તો તેના દ્વારા થતું કાર્ય કંઈક આ પ્રમાણે છે. હવે એફ નો ફોર્મ્યુલા, તો એફ નો ફોર્મ્યુલા શું થાય, તો કે અહીંયા માની લો 1 કુલમ હોય વિદ્યુત ભાર, તો આ બંને વચ્ચેનો ફોર્મ્યુલા KQ1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર થાય ને, KQ1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર. એ જ લખવાનું છે, ઇન્ફાઇનાઇટ થી R. અહીંયા લખશું KQ પણ 1 લખશું, બરાબર છે. અહીંયા શું લખીશું, R સ્ક્વેર. ઓકે, ડીએક્સ ની જગ્યાએ આપણે અહીંયા આગળ બુકની અંદર ડેલ્ટા આપ્યું છે અને પછી એને ડી કર્યું છે, આપણે ડીઆર જ વાપરી દઈએ, ભાઈ આ ડીઆર ની સાપેક્ષે છે. ઓકે, હવે તો કે આને સિમ્પ્લિફાઈ કરીએ, જોઈએ, માઇનસ 12 કાઢી લઈએ, તો માઇનસ 12 જ છે, કોઈ વાંધો નહીં. કે ક્યુ 12 કાઢી લઈએ. ઇન્ટિગ્રેશન કોનું કરવું છે આપણે, તો કે ઇન્ફાઇનાઇટ થી આર કરવું છે, પણ 1/r સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કરો તો 1/r સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન -1/r થાય ને, -1/r. અહીંયા શું લેશું, ઇન્ફાઇનાઇટ થી r. હવે આમાં વેલ્યુ મૂકવાની, માઇનસ કે ક્યુ હતું, માઇનસ પહેલા શું લખશો, r ની જગ્યાએ r મૂકો. હકીકતમાં અહીંયા આગળ જે છે પહેલા r ડેશ લેવામાં આવ્યું છે, ભાઈ r બિંદુએ લઈ આવ્યા આપણે, તો અહીંયા શું લીધું એને, r ડેશ, અકોર્ડિંગ ટુ આર ટેક્સ્ટ બુક. કદાચ ન લખો તોય ચાલે. અહીંયા r ડેશ લખ્યું, પછી અહીંયા r ડેશ લખ્યું, અહીંયા પછી r ડેશ ની જગ્યાએ r મૂક્યો. માઇનસ માઇનસ શું લખો, પ્લસ. એ r ની જગ્યાએ શું મૂકો, અનંત મૂકો, તો 1 અનંત શું થાય, 0 થાય. 1 અનંત શું થશે, 0. માઇનસ માઇનસ શું થશે, તો આ ફોર્મ્યુલા બની ગયું KQ બાય R. અરે, વિદ્યુત સ્થિતિમાન બરાબર KQ બાય R. તો જો તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આ 2 માર્કની અંદર તમારે હજી આગળ બાકી છે, આનો એકમ લખવો જોઈએ. આ બધું આવડતું હોય ને એટલે લખી જ દેવાનું, પારિમાણિક સૂત્ર લખો, એકમ લખો, બરાબર. V બરાબર KQ બાય R. પણ આ આખો અલગ પ્રશ્ન છે. બિંદુવત વિદ્યુત ભાર દ્વારા મળતું વિદ્યુત સ્થિતિમાન સમજાવો. જો 2 માર્ક માટે પ્રશ્ન પૂછાય તો જ આ લખવું જોઈએ, બરાબર છે. પહેલા વ્યાખ્યા, પછી આકૃતિ, આકૃતિનું વર્ણન, અને પછી વર્ણન કર્યા પછી તમારે કાર્યનું સૂત્ર મેળવવાનું. પણ આ માઇનસ શા માટે લીધું, તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરતા હોવાથી ઋણ કાર્ય છે. કેવું કાર્ય છે, ઋણ. તો જ પ્લસ મળશે. જો આ પ્લસ નહીં કરો તો લાસ્ટમાં માઇનસ મળશે. લાસ્ટમાં માઇનસ મળશે તો આપણું આખું થિયરી જે છે ખોટી પડશે. એટલે ખાસ યાદ રાખજો, અહીંયા શું લખશો, માઇનસ, તો માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે, પ્લસ થઈ જશે. ઓકે, આ ત્રીજો પ્રશ્ન હતો. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી ગણી શકાય, આ પ્રશ્ન પૂછાવાની શક્યતા વધુ હોય. હવે એના પછી પ્રશ્ન જોઈએ વિદ્યુત સ્થિતિમાનમાં. તે 4 માર્કમાં એક પ્રશ્ન પૂછાવ યોગ્ય છે કે ડાયપોલના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન મેળવો. આવો પ્રશ્ન પૂછે છે કે ડાયપોલને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન મેળવો. તો હવે તમને ડાયપોલ તો ખબર જ હશે. તો કે ડાયપોલ એટલે શું, તો કે એક પ્રકારનું તંત્ર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, એટલે કે સમાન અને વિરુદ્ધ દિશાના પરિમિત અંતરે આવેલા વિદ્યુત ભારોના તંત્રને ડાયપોલ કહેવાય. એટલે સમજીએ કે અહીંયા આગળ આપણી પાસે જે આકૃતિ છે એ પ્રમાણે જ લઈએ. પ્લસ વિદ્યુત ભાર, માઇનસ વિદ્યુત ભાર, એ અંતર, આ એ અંતર, આને ડાયપોલ કહેવાય. જો બિંદુ અહીંયા હું લેત તો ડાયપોલની અક્ષ કહેવાય. જો એક બિંદુ અહીંયા લેવામાં આવે તો ડાયપોલની વિષુવવૃત્ત કહેવાય.
આને ડાયપોલની અક્ષ કહેવાય, આને ડાયપોલની વિષુવવૃત્ત કહેવાય. પણ અહીંયા આગળ નથી એક્સ ઉપર ફાઇન્ડ કરતા કે નથી વિષુવવૃત્ત ફાઇન્ડ કરતા. તમને એક બિંદુ પી જે છે કે નથી એક્સ વાય ઉપર છે કે નથી વાય ઉપર, એટલે કે એક્સ ઉપર પણ નથી અને વિષુવવૃત્ત ઉપર પણ નથી. તો આવા બિંદુએ અહીંયા આગળ તમને વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. કયા બિંદુએ? પી બિંદુએ. તો તમે જો અહીંથી હવે આમાં સ્કેલ જોઈએ હો ભાઈ, નહીતર મેં તમને કીધું એમ છેડો તોડી જ જાય, પણ પછી આડાવડો ઓડે. હા, એટલે સ્કેલ દ્વારા યોગ્ય રીતે આ ડ્રો કરવું. તો આ આર હોય, આ R1 છે અને આ R2 છે. તો બસ આમાં કરવાનું છે એ જ તે કે ભાઈ આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન, આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ચલો ટ્રાય કરીએ કે બિંદુ પી પર મળતું વિદ્યુત સ્થિતિમાન. તો બિંદુ પી પર મળતું વિદ્યુત સ્થિતિમાન ટોટલ શું મળશે? તો કે વીપી બરાબર વિદ્યુત સ્થિતિમાન કોના દ્વારા? પ્લસ ક્યુ દ્વારા. અથવા તો એક કામ કરીએ V1 V2 લખીએ. આના દ્વારા જેને કહેવાય V1 અને આના દ્વારા જે મળશે સંપાતીકરણનો સિદ્ધાંત છે, નવું નથી કઈ, V2. અહીંયા સદિશ નથી, અદિશ છે, એટલે ચિંતા નથી કરવાની આપણે કે કઈ દિશામાં જાય છે, ખૂણો લેવો કે નહીં લેવો. સીધું ખાલી અંતર છે આપણી પાસે. તો ફોર્મ્યુલા હું હમણાં સાબિત કર્યું KQ બાય R. તો K પ્લસ Q ડિવાઇડેડ બાય R1 પ્લસ કરીએ K માઇનસ Q દ્વારા ડિવાઇડેડ બાય શું આવશે? R2. તો K ના છેદમાં અથવા તો KQ ના છેદમાં કોમન નહીં નીકળે, 1/R1 માઇનસ 1/R2. અહીંયા આપણી ગાડી અટકી ગઈ. તો એનો મતલબ કે તમારે 1/R1 અને 1/R2 આ જીઓમેટ્રી ઉપરથી 1/R1 શું મળે અને 1/R2 શું મળે એ ગોતી કાઢવું પડે. અને ઈ વેલ્યુ જો અહીંયા મૂકશો તમે તો લાસ્ટમાં તમને આન્સર જે છે એ વીપી બરાબર કેપી કોસ થીટા ડિવાઇડેડ બાય R² મળે છે. આવું યાદ કેમ રાખવું? પહેલામાં સોરી 2kp ડિવાઇડેડ બાય R ઘન હતો, તો વિદ્યુત ક્ષેત્રમાં બાય ડિફોલ્ટ સ્ક્વેર હોય, એમાં ઘન મળતો હતો. આમાં બાય ડિફોલ્ટ શું હોય? R હોય. તો અહીંયા શું મળે છે? R². યાદ રાખજો કે આ એક ઘાત વધી જશે. કેપી કોસ થીટા ના છેદમાં શું આવશે? R². કેપી કોસ થીટા ના છેદમાં આવશે R². હવે આને સોલ્વ કરવા માટે હું તમને મેથડ સમજાવું કે આ ત્રિકોણ ધ્યાનમાં લ્યો તમે. R1 R અને એ નામનો ત્રિકોણ ધ્યાનમાં લ્યો, બરાબર છે? તો આ ત્રિકોણમાં મારે R1 બરાબર લખવું હોય તો શું લખીએ? કઈ R1 બરાબર મારે લખવું હોય તો શું લખી શકાય? R1² બરાબર. ચલો હવે ક્યાંથી લખવું સમજીએ. જો બે સદિશો આ રીતે આપેલા હોય A અને B, એનું પરિણામી સદિશ જો તમને અહીંયા મળતું હોય, એટલે પરિણામી સદિશ સાંભળજો બરાબર. R² બરાબર શું લખાય? A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. આવું લખી શકાય, બરાબર? A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. તો આમાં પણ તમને ત્રણ વસ્તુ આપી છે, 1 2 અને 3. તો પરિણામી આ છે, પરિણામ કયું છે? આ છે. આ નાનું છે. તો R1² બરાબર શું લખી શકાય? કોઈ કહી શકે R1² બરાબર શું લખી શકાય? બે વસ્તુ છે આ રે આ. તો તમારે શું લખવાનું? R² સાંભળજો, માઇનસ કરવાનું, બરાબર છે? કારણ કે આ નાનું છે તો બાદ કરવાનું. આના કરતા નાનું છે એટલે R² માઇનસ A² cos² થીટા. RA cos 2 આવશે, 2RA cos થીટા. હા, A² બાકી રહી ગયો. R² માઇનસ પ્લસ A² માઇનસ 2RA cos થીટા, બરાબર છે? ટૂંકમાં આ જ છે. ખાલી તમારે આ R જે છે, R ની જગ્યાએ આપણે શું લીધું? તો કે સ્મોલ r. સાંભળો, આ સ્મોલ r લીધો. એની જગ્યાએ એ જ છે, આની જગ્યાએ R1 છે. R1 ને કરતા બનાવો તો R1² બરાબર શું થાય? બરાબર, એટલે આ માઇનસ થઈ જશે, બરાબર? ચલો હવે આના ઉપરથી
આ સ્ટેપ જો આવ્યું હોય તો આ સ્ટેપ ઉપરથી તમારે પ્રયત્ન કરવાનો 1/r લઈ આવો, બંને બાજુ વર્ગમૂળ કરો, પછી ત્યારબાદ વ્યસ્ત કરો, પછી આની અંદર આ પણ ફોર્મ્યુલા આવશે 1 + x⁻n બરાબર દ્વિપદી પ્રમેય અથવા તો આને આસન્ન મૂલ્ય કહેવાય, એપ્રોક્સિમેશન થિયરમ. તો 1 + nx બરાબર છે. અને પછી આની જ્યારે ગણતરી કરો ને જો મોટા ત્રિકોણની, તો મોટા ત્રિકોણની અંદર અહીંયા પ્લસ આવશે, મોટા ત્રિકોણમાં શું આવશે? પ્લસ. તો ત્યાં આગળ આખી ગણતરી કરવાની જરૂર નથી, મટીરિયલમાં આપેલું જ છે બધી વસ્તુ, તમે જોશો સેપરેટ આપી છે આખી, બરાબર છે. તો r + a r - a એટલે એક વખત માઇનસ છે, એક વખત પ્લસ છે. તમારે આ જ કિંમત મૂકવાની છે, પણ છે આપણી પાસે r1² એટલે પહેલા વર્ગમૂળ કરવું પડે, પછી 1/r લાવવા માટે શું કરવું પડે? વ્યસ્ત કરવું પડે. અને વ્યસ્ત કરીને જે વેલ્યુ મૂકે, વેલ્યુ આવે એ આ મૂકી દેવાની. અને છેલ્લે આન્સર કયો આવશે? VP = KP cos θ / r². 4 માર્ક માટે તમને આ પ્રશ્ન પૂછી શકે. કેટલા માર્ક માટે? 4 માર્ક માટે. કારણ કે નાનો એવો પ્રશ્ન નથી. મેઇન વસ્તુ જે છે એ યાદ રાખવાની કે પહેલા આપણે સિમ્પલ V1 ને V2 મેળવી લીધા, સરવાળો કરી દીધો, KQ (1/r1 - 1/r2) લઈ લીધા. હવે તો કે તમારે જોઈએ છે 1/r1 અને 1/r2, બરાબર. તો ધોરણ 11 સાયન્સમાં જે ભણ્યા જીઓમેટ્રી, બરાબર છે, સદિશોના સરવાળા, એના ઉપરથી તમારે મેળવવાનું છે. ઓકે, તો 1/r1 મેળવી લો, 1/r2 મેળવી લો, બંનેની કિંમત સમીકરણમાં એકમાં મૂકો એટલે ફોર્મ્યુલા મળશે. ન મળે તો મેળવવાનું હું 2kp cos θ / હવે જો એના પ્રમાણેના MCQ જોઈ લઈએ. V = KP cos θ / r². હવે આમાં આપણે કેસ વિચારીએ કે કેસમાં આવું છે કે ભાઈ ડાયપોલ આવે છે +q અને -q. ધારો કે કોઈ બિંદુ P જે છે અક્ષ ઉપર હોય, ક્યાં ઉપર હોય? અક્ષ ઉપર હોય. તો અક્ષ ઉપર હોય તો θ મારે શું લેવું? θ 0 લેવાનું, કારણ કે અહીંથી આમ એંગલ બને છે, યાદ રાખજો. એંગલ અહીંથી નથી, એંગલ ક્યાંથી છે? ઉપરથી છે. ધારો કે મેં અહીંયા બનાવ્યું હતું એંગલ, તો એંગલ θ અહીંયા નતો, ઉપર θ હતો. જો તો મેં ક્યાં લખ્યો હતો? નીચે લખ્યો હતો કે લખ્યો નતો? ઓકે, તો θ ઉપરથી હશે, યાદ રાખજો. ઓકે, તો હવે જો θ જે છે ઉપરથી હોય તો θ ઘટાડતા જાય θ 0 થઈ ગયું. તો આવા કેસમાં θ શું થઈ ગયું? 0. તો V = KP cos 0 r². એટલે ફાઇનલી અક્ષ ઉપર જો લઈએ આપણે KP / r². અને કેસ 2, આવા પ્રશ્નો પૂછાતા હોય, વિષુવવૃત્ત ઉપર વિદ્યુત સ્થિતિમાન મેળવો, અથવા તો θ ની વેલ્યુ ચેન્જ પણ કરી નાખે. અને θ બરાબર ધારો કે ઘટાડતા જઈને અહીંયા P લઈએ તો અહીંયા શું હોય બોલો જોઈએ? વિષુવવૃત્ત હોય. તો θ બરાબર શું લેવાનું? 90. તો પોટેન્શિયલ બરાબર KP cos 90/r². અને cos 90 શું થાય? 0. તો યાદ રાખવાનું કે વિષુવવૃત્ત ઉપર વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. વિષુવવૃત્ત ઉપર, ડાયપોલના વિષુવવૃત્ત, ખાલી વિષુવવૃત્ત નહીં. ને તેમ થાય વિષુવવૃત્ત કોનું હશે? તો કે પૃથ્વીનું હશે. ને એવું નહીં, ડાયપોલના, કારણ કે વિષુવવૃત્ત યાદ આવે એટલે પૃથ્વીનું વિષુવવૃત્ત જ યાદ આવે, બીજું કઈ યાદ ના આવે. ડાયપોલના વિષુવવૃત્ત ઉપર ડાયપોલ દ્વારા મળતું વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેવું હોય? 0 હોય છે. અને આની અંદર અલગ અલગ વેલ્યુ મૂકી આપે તમને. P આપેલો હોય, θ આપેલો હોય, વિદ્યુત સ્થિતિમાન મેળવો, અથવા તો વિદ્યુત સ્થિતિમાન આપેલો હોય, θ આપેલો હોય. એટલે કે બે પ્રશ્નો થયા ડાયપોલના. ફરીથી તમને સમજાવું, ચેપ્ટર 1 ની અંદર આપણે ડાયપોલ જે છે એમાં વિદ્યુત ક્ષેત્ર જોયા હતા. તો વિદ્યુત ક્ષેત્ર ભણ્યા 2kP / r². આ હતું અક્ષ માટે. પછી વિષુવવૃત્ત માટે ખાલી KP / r². બરાબર. આની આ જ વસ્તુ આપણે અહીંયા આગળ V અક્ષ પાસે ભણીએ તો V અક્ષ શું મળ્યું આપણને? KP / r². અને વિષુવવૃત્ત ભણ્યા તો વિષુવવૃત્ત શું મળ્યું? 0. θ આગળ જોઈએ તો KP cos θ / r². તો હું આટલા માટે લખું છું કે આ જો યાદ હશે ને તો તમને મેગ્નેટમાં પણ બહુ મજા આવશે, કારણ કે મેગ્નેટમાં કન્વર્ઝન જ કરવાનું છે. બરાબર છે. આ E દેખાય છે ને આ B કરવાનું છે, જ્યાં P દેખાય છે ત્યાં સ્મોલ m કરવાનું છે, અને K દેખાય છે ને આપણે ε0 વાળું ટર્મ લખવાનું છે. પણ આ યાદ હશે, ચેપ્ટર 1, 2 ના ફોર્મ્યુલા યાદ હશે તો તમે ચેપ્ટર નંબર 4 અને 5 અને 6 બરાબર છે ફટાફટ સોલ્વ કરી શકશો.
એટલે આમ જોવા જઈએ ને તો બધું બાય વન ગેટ વન ફ્રી ની સ્કીમ જ છે ફિઝિક્સ ની અંદર, જો વ્યવસ્થિત જોવા જઈએ તો લોજિકલી. તો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાના છે. ઓકે, હવે ત્યારબાદ જોઈએ વિદ્યુત ડાયપોલને લીધે કોઈ એક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મળી ગયું છે. વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા સ્થિતિમાનનું સૂત્ર લખી તેના મુદ્દાઓ લખો અને ખાસ કિસ્સાઓનો આપો. તો એ લખી દીધું કેસ 1 કેસ 2. હવે છે સતત વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ એક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો લખો. સતત વિદ્યુત ભારને લીધે, તો સતત વિદ્યુત ભારને લીધે અહીંયા આગળ માત્ર એક જ કદ વિતરણ જ લેવાનું છે આપણે. કયું લેવાનું? બરાબર છે, લિનિયર નથી લેવાનું, સરફેસ નથી લેવાનું, માત્ર એક જ વિતરણની વાત કરવાની છે જેને આપણે શું કહેશું? કદ વિતરણ. તો કદ વિતરણ તમને ખબર જ છે કે ક્યુ બરાબર, સોરી ક્યુ નહીં, રો બરાબર શું થશે? ક્યુ બાય વી. બરાબર છે. સમજીએ આખો એક એક્ઝામ્પલ નહીં, થિયરી. આ સિલેબસમાં છે નથી, આઈ ડોન્ટ નો, પણ આમાં મારી લિસ્ટમાં આવી ગયો છે એટલે હું તમને સમજાવી દઉં. ચલો, આ રીતનો એક ખંડ છે જે વિદ્યુત ભારિત છે, પૂરેપૂરો ખંડ. બરાબર છે. વી કદ ધરાવતો એક તમને સમઘન આપ્યો છે જે વિદ્યુત ભારિત છે. કોઈ એક પી બિંદુ અહીંયા છે, આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન મેળવો. આપણે આ જ કરવું છે, બીજું કઈ કરવું નથી. આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન મેળવો. તો વી નો ફોર્મ્યુલા શું થાય? એ જ થાય કે ક્યુ બાય આર. કે ક્યુ બાય આર. પરંતુ સમજો બરાબર, ખબર નથી કેટલો વિદ્યુત ભાર, તો આપણે અહીંયા નાનો એવો ખંડ લેવો પડે. આવો નાનો ખંડ જે છે એ માની લો આર ડેશ ઉપર હોય, આ જે છે એ આર ઉપર હોય, આ આર ઉપર છે, આર ડેશ ઉપર છે, R1 R2 લખી શકાય, પણ લગભગ આપણી બુકમાં આર ને આર ડેશ લેતા હોય છે. તમે જે લ્યો તે, તો એમાં ફરક પડતો નથી. ઓકે, તો હવે આ બંને વચ્ચેનું અંતર મેજર કરે છે, કારણ કે આના દ્વારા, નાના ખંડ દ્વારા આપણે લખવાનું કે નાના ખંડ દ્વારા, નાનો ખંડ વિદ્યુત ભારિત જ છે, તો નાના ખંડ દ્વારા બિંદુ પી પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન, આખો નથી લખતો, વી લખી નાખ્યો ખાલી, તો ડીવી મળે. શું મળે? અથવા તો ડેલ્ટાના ફોર્મમાં લખો તો એ વાંધો નહીં, ડીવી મળે. અહીંયા શું મળે? તો કે વિદ્યુત ભાર ડી ક્યુ, કારણ કે નાના ખંડમાં કેટલો વિદ્યુત ભાર હોય? ડી ક્યુ ના છેદમાં આર. હવે આ લખાવો જોઈએ અંતર, તો કે બંનેનો ડિફરન્સ. એટલે આપણે શું લખવાનું? મોડમાં, કારણ કે અહીંયા સદિશ છે જ નહીં, અદિશ જ છે. એટલે અહીંયા શું લખવાનું? આર ડેશ માંથી આર બાદ કરો, અથવા તો આર માંથી આર ડેશ બાદ કરો, બધું સેમ, કારણ કે મોડ આવવાનો છે, માઇનસ નું પ્લસ થઈ જવાનું છે. ડોન્ટ વરી. હવે આ ડી ક્યુ મારે હવે આખા દ્વારા ગણવું છે, તો લેવું પડે, જોજો બરાબર, કે કુલ કદ, આ કાઢી નાખીએ હાલ પૂરતું, જોજો બરાબર, આખા કદમાં વિદ્યુત ભાર કેપિટલ ક્યુ હોય તો આ ધારો કે ડીવી હોય. બરાબર છે. તો આ ડીવી હોય તો આમાં વિદ્યુત ભાર ડીક્યુ કેટલો હશે? તો ડીક્યુ બરાબર શું લેવાનું? તો કે આનો ગુણાકાર ક્યુ ડિવાઇડેડ બાય વી ઇન્ટુ શું આવશે? ડીવી. આવું આવે, એ વસ્તુ અહીંયા લખવી પડશે, જોજો. તો કે એમ નામ, ડીક્યુ ની જગ્યાએ શું લખશો? અને ક્યુ બાય વી ને કહેવાય શું? રો કહેવાય. તો આપણે લખીએ રો ઇન્ટુ ડીવી. તો કે ની જગ્યાએ શું લખશું? રો ડીવી ડિવાઇડેડ બાય આર ડેશ માઇનસ આર નો હોલ સ્ક્વેર. અથવા તો તમે આને આર કરી, આને પોઝિશન વેક્ટર આપણે R12 હોય તો કરત, પણ નહીં કરી શકું, કાંઈ વાંધો નહીં. હા, સ્ક્વેર ના આવે, મારી મિસ્ટેક છે, ભૂલ છે, સ્ક્વેર ના આવે. બરાબર છે. વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય આર જ આવે, સ્ક્વેર આવે નહીં. સ્ક્વેર કરવો જ પડશે, કારણ કે અહીંયા આપણે શું લેવું છે? મૂલ્ય લેવું છે. શું લેવું છે? મૂલ્ય. ડાયરેક્ટ વેલ્યુ આપી હોય ને તો સ્ક્વેર નહીં કરવાનું. માની લો 5 સેન્ટીમીટર આપ્યું છે બંને વચ્ચે, તો કરવાની જરૂર નથી. પણ સ્ક્વેર મેં શા માટે લીધો? જાણી જોઈને લીધો હતો કે આ બંને વચ્ચેનું અંતર સૂત્ર કેમ લખાય? બંનેની બાદબાકી ને હું મૂલ્ય મેળવો, એટલે શું થયું? અંતર સૂત્ર થયું. એટલે આ મૂલ્ય મેં બતાવ્યું છે, એટલે સ્ક્વેર આવશે અહીંયા. શું આવશે? સ્ક્વેર. જો મારે સદિશ સ્વરૂપે લખવું હોત તો અહીંયા ઘન લખત અને પછી અહીંયા લખત. યાદ કરો,
તો અહીંયા સ્ક્વેર આવશે. ઓકે, બરાબર જ છે, સ્ક્વેર આવશે. ઓકે, આગળ. તો બસ આ વેલ્યુ મૂકી દો, બંને બાજુ સંકલન કરી નાખો. તો v બરાબર શું થશે? તો કે બંને બાજુ સંકલન કરો તો ટોટલી આખા સંકલનમાં લખવાનું k રો dv ડિવાઇડેડ બાય r ડેશ માઇનસ r, જેનું સંકલન થતું હોય એટલે ખાલી dv નું સંકલન કરવાનું છે. બરાબર છે, કોનું સંકલન કરવાનું છે? dv નું. બાકીના તો અચળાંક છે, બહાર કાઢી નાખો. તો આ રીતે તમે મેળવી શકો. હવે એ જ મને બોલવા તો તે એક છે ને, એક વિદ્યુત સ્થિતિમાનનો v છે અને એક કદનો v છે. એટલે અહીંયા ભી પડતી હતી, બે બે વી આવતા હતા, તે જેમ વિરોધ કર્યો ને એમ ત્યાં પણ વિરોધ કરેલો જે તે સમયે. એટલે ત્યારે એના સિમ્બોલ ચેન્જ કર્યા. બરાબર છે, એનો સિમ્બોલ ચેન્જ કરીને જોવું જોઈએ શું સિમ્બોલ રાખ્યો છે. ડેલ્ટા સિમ્બોલ રાખ્યો છે. નથી મટીરિયલમાં, ટેક્સ્ટ બુકમાં નથી. હું આ જૂનું જૂનું ભણાવું છું. તમને એમ લાગ્યું આ સાહેબ શું કરાવે છે? મારી લિસ્ટમાં હતો એટલે મેં ભણાવી દીધો. કાંઈ વાંધો નહીં, બરાબર. ચલો હવે આવી જ ગયો છે. તો આ હતું જ તે રેફરન્સ બુકમાં પણ છે. તો અહીંયા મેં જાણી જોઈને ડીવી લીધો છે. તો અહીંયા આગળ એને શું કર્યું ખબર છે? ખાલી આનું નામ ચેન્જ કરી નાખ્યું. આનું નામ જે છે, જે ડીવી હતો ને ત્યાં આગળ કાંઈક કોઈ પણ એક ખારું નામ લીધું છે. ડી કરીને કોઈ પણ બીજું નામ લીધું છે. એકચ્યુઅલ શું લીધું છે? બીજું, મને નામ યાદ નથી. એકચ્યુઅલ ડેલ્ટા કાંઈક લીધેલું છે પણ મને ખ્યાલ નથી. પણ અહીંયા નામ ચેન્જ કરી નાખ્યું કારણ કે કન્ફ્યુઝન થાય. આઈવી ના આઈવી તો એક કદનો વી છે, એક વિદ્યુત સ્થિતિમાનનો વી છે. આ વિદ્યુત સ્થિતિમાન છે અને આ શું છે? કદ. રેડી? ચલો. તો આ તું કદ વિતરણ ખાસ કરીને વિદ્યુત સ્થિતિમાનની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા કે બે વિદ્યુત ભારો અથવા તો ત્રણ વિદ્યુત ભારોની વિદ્યુત સ્થિતિ ઉર્જા નક્કી કરો. આના પછી છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ધારવો. વી અને ઈ વચ્ચેનો મોસ્ટ આઈએમપી કરો પૂછાય એવો. હા, 2 માર્કમાં. બે માર્કમાં પૂછી શકે તમને વી અને ઈ વચ્ચેનો સંબંધ તારવો. પણ એના પહેલા સમસ્થિતિમાન પૃષ્ઠ સમજવું જરૂરી. આ પણ 2 માર્ક માટે પૂછાય. સમસ્થિતિમાન પૃષ્ઠ સમજાવો. સમજીએ કે ધારો કે એક ક્યુ વિદ્યુત ભાર છે, સાંભળો, અને એક ક્યુ વિદ્યુત ભાર ઉપર એક ગોળો દોરીએ આપણે. તો ગોળાની ત્રિજ્યા જે છે એ આર હોય. તો આ વિદ્યુત ભારને લીધે અહીંયા આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન જોઈતું હોય તો કેટલું મળે? તો કે કે ક્યુ બાય સ્મોલ ક્યુ લીધું છે, કેપિટલ ક્યુ વાપરીએ. કે ક્યુ બાય શું મળે? આર. અહીંયા શું મળે? બધી જગ્યાએ કે ક્યુ બાય આર જ મળશે. બરાબર છે. આ ગોળો છે, સર્કલ નથી. પહેલી વાત સ્ફેયર છે. તો કે ક્યુ બાય આર, તો કે તો હંમેશા અચળ જ હોય, ક્યુ પણ અચળ હોય. તો અહીંયા લખવાનું જો આર અચળ થઈ જાય તો એવા સમયે વિદ્યુત સ્થિતિમાન પણ અચળ થઈ જાય. તો એવું પૃષ્ઠ, આ પૃષ્ઠ છે, એવું પૃષ્ઠ જ્યાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો આવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. આ પૃષ્ઠ એવું પૃષ્ઠ જ્યાં દરેક બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન સમ એટલે મારા હમ નથી, સમાન છે. સમ એટલે સમાન. તો સમસ્થિતિમાન પૃષ્ઠ. સંધિ છૂટી પાડો ગુજરાતીમાં. બરાબર છે? આવો ને સંધિ છૂટી પાડો એના જેવું કે એવું પૃષ્ઠ જ્યાં દરેક બિંદુ ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન. આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી મળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા પૃષ્ઠને લંબ હોય છે. અને આવું નવું બીજું પૃષ્ઠ લઈએ, આર ચેન્જ કરી નાખીએ
તો હવે આ બિંદુ ઉપર પણ તમને વિદ્યુત સ્થિતિમાન સરખું મળશે, પણ અંદરનું ના બે અલગ અલગ હશે પાછું. બરાબર, આ પૃષ્ઠના દરેક બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન સમાન, આ પૃષ્ઠના દરેક બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન સમાન. તો પણ આનું VA હોય તો આનું શું હશે? VB. એટલે અલગ અલગ પૃષ્ઠ ઉપર અલગ અલગ હોય, પણ એક જ પૃષ્ઠના દરેક બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. ચલો ક્લિયર. હવે આ જ વાત કરવી છે સમસ્થિતિમાન પૃષ્ઠના I થી બે કટકા લઈ લીધા. જો આ રીતે આને B કહી દઈએ અને આને A કહી દઈએ. બરાબર છે. તો અહીંના દરેક બિંદુ ઉપર પૃષ્ઠમાં સ્થિતિમાન સરખું હશે, આનું સ્થિતિમાન સરખું હશે. તો સમજીએ કે આનું સ્થિતિમાન જે છે એ ધારો કે VA હોય, આનું સ્થિતિમાન જે છે થોડુંક વધારે છે તો VB પ્લસ ડેલ્ટા V કરી દઈએ. કેટલું વધારે છે? તો કે થોડુંક ઉપર છે ને, કદાચ વધારે છે, ઓછું છે, ફેરફાર છે, ઓછું હોઈ શકે, વધારે હોઈ શકે. તો આ VB પ્લસ ડેલ્ટા V હોય તો બંનેનો ડિફરન્સ તો ડેલ્ટા V થાય ને. બંનેનો ડિફરન્સ કેટલો થાય? ડેલ્ટા V. તમને એવું કીધું છે કે ભાઈ B પૃષ્ઠ ઉપર ધારો કે Q વિદ્યુત ભાર છે અને આ બંને વચ્ચેનું અંતર ધારો કે ડેલ્ટા L આપ્યું છે. આવો ડેલ્ટા લીધો છે. ક્યારેક ક્યારેક એનસીઆરટી નો નક્કી નહીં, ક્યારેક આવો ડેલ્ટા લે, ક્યારેક ડેલ્ટા આવો લે. તો આમાં ડેલ્ટા ઊંધો લીધો છે, આમ એકડા જેવો, ઠળિયા જેવો. તો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હશે. કરવાનું છે હું તો કે આવા વિદ્યુત ભારને પકડીને અહીંયા લાવવું છે. ક્યાંથી ક્યાં લાવવો છે? B થી A તરફ લાવવું છે. તો કરવું પડતું કાર્ય આપણી પાસે ફોર્મ્યુલા છે W બરાબર Q ડેલ્ટા V. પણ W બરાબર થાય શું? તો કે FD થાય. જોજો બરાબર. તો આ Q બરાબર છે ડેલ્ટા V, એટલે ડેલ્ટા V જ રહેશે ને. અહીંયા શું રહેશે? VB માઇનસ V, અથવા તો લખીએ આપણે VB માઇનસ શું થાય? VA, અથવા તો આપણે લખશું ડેલ્ટા V ખાલી. FD ની વાત જોઈએ તો F એટલે શું? તો કે QE. F એટલે શું થશે? QE. અહીંયા એકમ વિદ્યુત ભાર લઈ લઈએ. Q લીધો તો પણ આપણે ફેરફાર કર્યો, એકમ વિદ્યુત ભાર પસંદ કર્યો. કેમ? તો કે આન્સર નહોતો આવતો. VB માઇનસ VA, અથવા તો આમાં અમે Q કેન્સલ કરી શકાય, પણ આ એકમ વિદ્યુત ભાર જ લીધેલો છે. હવે જોજો બરાબર. તો અહીંયા આગળ આ E જે છે Q, એના બરાબર 1 લઈ લ્યો. એના બરાબર શું લઈ લ્યો? 1 લઈ લ્યો. તો ED બરાબર શું થશે? અને ED છે ત્યાં હું લખશું કેટલું અંતર છે જોવું જોઈએ. ડેલ્ટા L શું થશે? Q1 છે ને, એટલે અહીંયા શું લેશું? ડેલ્ટા V. E ને કરતા બનાવો શું થાય? તો કે આને આપણે અહીંયા પણ એ લોકો ડેલ્ટા V જ લીધો છે. આવો બરાબર, બધે અલગ અલગ ડેલ્ટા નહીં લેવા. તો ડેલ્ટા V ના છેદમાં શું આવ્યું? તો આ ફોર્મ્યુલા બની ગયો. પણ માઇનસ આવશે. કેવો આવશે? માઇનસ આવશે, કારણ કે આમાંથી તમે બાદ કરશો ને ત્યારે માઇનસ થઈ જશે. VB માઇનસ VA ક્યાંથી ક્યાં લાવવાનો છે? તો કે VB માંથી VA લાવવો છે. અહીંથી અહીંયા જાય છે VA માઇનસ VB આવો છે. એટલે પહેલા VA લખો, એટલે VA લખ્યું, ઓકે, એટલે V લખો. ચલો પછી હું લખો તો કે VB, તો માઇનસ VB માઇનસ ડેલ્ટા V. આ બંનેના વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેન્સલ કરો, એટલે ખાલી શું રહેશે? ડેલ્ટા V રહેશે. બરાબર, પણ માઇનસ રહેશે, ખાસ યાદ રાખજો. શું રહેશે? માઇનસ. આ સદિશ છે ને આ અદિશ છે, તો બેનો સંબંધ કેવી રીતે જોઈએ? તો આના પણ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. ધારો કે સદિશ સ્વરૂપે લખીએ તો આને લખાય ડેલ V બાય ડેલ X, X ઘટક, માઇનસ ડેલ V બાય ડેલ Y ઘટક, માઇનસ ડેલ V બાય ડેલ Z. આને કહેવાય પાર્શિયલ ડિફરન્શિએશન. બરાબર છે, ડિફરન્શિએશન કરું પણ કેવું? પાર્શિયલ. એકાદ એક્ઝામ્પલ લઈએ, 2 માર્ક માટે આવો પ્રશ્ન પૂછાય. સ્વાધ્યાયમાં પણ તમને આવો એક એક્ઝામ્પલ આપ્યો છે, અથવા તો તમને MCQ માં નીટ અથવા તો JEE બેઝ માં પૂછી શકે. ચલો જોઈએ. બધાનું ધ્યાન અહીંયા. તમને આવું આપ્યું છે, વિદ્યુત સ્થિતિમાન x ના ફંક્શનમાં આપ્યું છે 4x³ y માઇનસ 3y² z. આટલું જ આપ્યું છે ખાલી. તમને એવું કહેવામાં આવે કે બિંદુ 1, 2, 3 પર વિદ્યુત ક્ષેત્ર મેળવો. વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો સૌ પ્રથમ આપણે આ બધા મેળવવા પડે. તો લખીએ ડેલ V બાય ડેલ X મેળવતા.
તો આને તમારે x ની સાપેક્ષે વિકલન કરવું છે. x ન હોય એને અચળ ધારવું. તો અહીંયા x જો 4 દુને 8x y, આમાં x છે જ નહીં, 0, એટલે 0 લખતો નથી. ડેલ v બાય ડેલ z y લખીએ. ચલો, તો y ની સાપેક્ષે કરવું હોય તો આ અચળ થઈ ગયું આખું 4x². આમાં y છે, હા, 3 દુ 6y, અને z તો આવશે જ, અચળ પદ એમ નામ ચાલ્યો આવે. જો ખાલી અચળ હોય તો 0 થઈ જાય. અને ડેલ v બાય ડેલ z મેળવો. તો ડેલ v બાય ડેલ z, આમાં z નથી એટલે આ 0 થઈ જાય. પછી માઇનસ આ અચળ 6 ન થાય, z ની સાપેક્ષે કરવાનું, 3y² એમ નામ જ રહી. 5x નું વિકલન 5 જ થાય, આલ્ફા x નું વિકલન આલ્ફા જ થાય. બરાબર છે, એ નિયમ પ્રમાણે. હવે સાંભળો, 1 2 3 આપણે 1 2 3 ઉપર મેળવવું છે. તો જ્યાં x હોય ત્યાં 1 મૂકો. 8 × 1 y બરાબર 2, ટોટલ કેટલું થઈ ગયું 16. પણ આપણે માઇનસ જોતું હતું એટલે -16. સેમ વસ્તુ અહીંયા કરો. 4 1² - 6, અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 3. તો 6 તેરી 18, 18 દુ 36, 36 માંથી 4 બાદ કરો, -32. પણ માઇનસ ઓલરેડી આ માઇનસ છે, માઇનસ માઇનસ શું થઈ જશે, +32. -3 y બરાબર શું છે 2, 2 નો સ્ક્વેર કરો, 4 તેરી ને 12. તો આ પોઈન્ટ્સ મળ્યા તમને, આ 3 પોઈન્ટ મળ્યા. તો તમે વિદ્યુત ક્ષેત્ર બરાબર લખી શકો. હા, -12 મળ્યું, -12 પછી શું થઈ જશે, +12. તો -16, 32 અને 12 વોલ્ટ પ્રતિ મીટર. જો હજી આ લોકો અહીંથી ધરાતા ન હોય અને તમને એવું કહેવામાં આવે કે મૂલ્ય મેળવો, તો પછી વર્ગમૂળની અંદર તમારે 16 નો સ્ક્વેર +32 નો સ્ક્વેર +12 નો સ્ક્વેર કરી અને મૂલ્ય મેળવવું જોઈએ. ડિપેન્ડ્સ. બરાબર છે. તો આ સંબંધ, એના ઉપરના એક્ઝામ્પલ, આમાં કોઈ પણ ફેર, આ તો મેં તમને એમનામ હાથ બનાવટી આપી દીધું. બરાબર છે. કદાચ એક પૂછે તો થોડુંક સહેલું થઈ જાય, એક બેન હજી એક પદ પૂછે તો હજી થોડુંક અઘરું થઈ જાય. બરાબર છે. 37.73. તો જો સમસ્થિતિમાન પૃષ્ઠ પૂછાય, સમસ્થિતિમાન પૃષ્ઠને આધારિત v અને e વચ્ચેનો સંબંધ પૂછાય. અને ખાસ યાદ રાખો, v અને e વચ્ચેનો સંબંધ જે છે એ બધી જગ્યાએ તમારે ઉપયોગ થશે. જો અદિશ સ્વરૂપે જોઈએ તો સિમ્પલ તમારે v બરાબર શું યાદ રાખવાનું, તો કે સોરી, e બરાબર શું યાદ રાખવાનું, v/d. એ તમારે ડિસાઈડ કરવાનું. બરાબર છે. E = v/d, અથવા તો ન ગમે, આ સાહેબ આ બહુ ઓડ છે તો v/r વાપરો, અંતર જ છે. અને v ને કરતા બનાવો તો ER, જે તમને યાદ રહે એ બધા ફોર્મ્યુલા સેમ જ છે. બરાબર. મોસ્ટલી આ ફોર્મ્યુલા આમ જોવામાં હેલું લાગે, પણ જ્યારે યાદ કરો ને ત્યારે તમે ઘણા લોકો આમ લખતા હોય, v = E/d, એટલે લો હો ગયા સત્યાનાશ. બરાબર છે. પણ મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારે એક પણ ફોર્મ્યુલા યાદ ન રખાય, આ યાદ રખાય. તમારે યાદ રાખવું જોઈએ ER. એન્જિનિયર તો યાદ રહે જ ER. તો E આવી ગયો તો એક ઘટ્યો V, તો V = ER. આ યાદ રાખો એટલે લગભગ બધા ફોર્મ્યુલા આવી જાય. બરાબર છે. નહીતર 100% મારે ક્યારેક ક્યારેક ભૂલ થાય છે, v/d હતું કે E/d હતું. બરાબર છે. તો તમારે ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી હોય. આ યાદ રાખો, v = ER. પછી E ને કરતા બનાવી દો, E જોઈતું હોય તો. બરાબર છે. ઓકે, આગળ વાત કરીએ. હવે એના પછીનો પ્રશ્ન છે, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. બે વિદ્યુત ભારોના તંત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. બરાબર જોજો,
કેમ મેળવવું? બે વિદ્યુત ભારોનું તંત્ર છે. આમ તો 3 હોવું જોઈએ પણ 2 જ પૂછું છે, કાંઈ વાંધો નહીં. તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ લઈ લ્યો, સમજજો બરાબર. આ અહીંયા આગળ દૂર દૂર આપણે અનંત અંતર લઈ લઈએ. એક વિદ્યુત ભાર જે છે Q1 અહીંયા છે, એક Q2 અહીંયા છે. બંને એકબીજાથી ઘણા દૂર અંતરે રહેલા છે, તો આ બંને આંતરક્રિયા કાંઈ કરતા નથી એવું સમજીએ. એવું લખવું જોઈએ હો, પાછું તમને યાદ હોય લખો નહીં એવું નહીં, લખવું એમાં જેટલું વર્ણન કરવામાં આવે ને બધું લખવું. એક બિંદુ P લઈ લઈને એક બિંદુ Q લઈ લે, એ બી પણ લઈ શકો. હવે પહેલી વાત તમારે કરવાની છે, આવા વિદ્યુત ભાર Q ને શરૂઆતમાં આપણે P બિંદુએ લઈ આવવો છે. ક્યાં લાવવો છે? P બિંદુએ. તો જો Q1 વિદ્યુત ભારને બિંદુ P પાસે લાવવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? 0. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, શરૂઆતમાં કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર નથી. તો આપણે લખવાનું કે Q1 વિદ્યુત ભારને બિંદુ P પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ શરૂઆતમાં x અને y એક્સિસમાં કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ નથી, એટલે વિરુદ્ધ કાર્ય કરવું પડતું નથી. એના માટે W1 શું થાય? 0. હવે ચલો Q1 અહીંયા પહોંચી ગયો છે, અહીંથી નીકળી ગયો. હવે આ Q2 વિદ્યુત ભારને Q બિંદુ ઉપર લાવવું છે. અથવા તો એક કામ કરીએ, અહીંયા એ બી લઈ લઈએ, કારણ કે Q બે મિક્સ થઈ જાય ને. B ઉપર લાવવું છે આપણે. આવા Q2 વિદ્યુત ભારને B ઉપર લાવવું છે. તો કરવું પડતું કાર્ય તો કે હવે 0 નહીં થાય. કેમ 0 નહીં થાય? તો કે ભાઈ આ Q1 બેઠો છે, તો આના ઉપર વિદ્યુત સ્થિતિમાન લગાવે, એટલે તો વિદ્યુત ક્ષેત્ર લગાવે છે આજુબાજુ, તો આના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આને લાવવો પડશે. બરાબર છે? તો ફોર્મ્યુલા આપણી આ છે Q ડેલ્ટા V. Q ડેલ્ટા V બરાબર જોજો, W બરાબર Q ડેલ્ટા V. અને અહીંયા આગળ કોને લાવવો છે? Q2 નો લાવવો છે. જોજો Q2 ડેલ્ટા V નો મતલબ હું ક્યાંથી લાવવો છે? આપણે અનંત અંતરેથી. ક્યાં લાવવો છે? B ઉપર. રેડી? અને બાજુમાં લખવાનું V ઇન્ફાઇનાઇટ હોય 0. તો ફાઇનલી હું લખ્યું Q2 VB. Q2 VB. તો VB બરાબર હું આના લીધે આના ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન. ધારો કે આનો સ્થાન સદિશ R1 હોય, આનો સ્થાન સદિશ R2 હોય, તો આ બંને વચ્ચેનું અંતર શું થાય? R12 થાય. બંને વચ્ચેનું અંતર શું થાય? R12. અથવા તો એને એક્સપાન્ડ કરવું હોય, ભણી ગયા છે કે R1 સદિશમાંથી R2 સદિશ બાદ કરો. આનું મૂલ્ય મેળવવું હોય તો મૂલ્ય શું થાય? તો કે સદિશ કાઢી નાખવાનું ખાલી, અને આને શું લખી નાખવાનું? મોડમાં લખી નાખવાનું. ક્લિયર? ઓકે. તો હવે VB બરાબર છે શું લખું? જોજો કે Q1 ડિવાઇડેડ બાય શું લખું? R12. તો ફાઇનલી શું થયું? KQ1 Q2 ડિવાઇડેડ બાય R12. હવે તમને સાહેબ આ તમે ક્યારના માથાકૂટ કરતા હતા તો અમને ખબર જ હતી, એક પેર બને છે, તો એક પેરનું ફોર્મ્યુલા શું થાય ઉર્જાનું? Q1 Q2 ડિવાઇડેડ બાય બંને વચ્ચેનું અંતર. પણ થિયરી પૂછાય તો આ બધી લખવું પડે. બરાબર? જે ડિસ્ક્રિપ્શન લખ્યું આ બધું ડિસ્ક્રિપ્શન કરવું પડે કે ભાઈ શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર નહોતું, એટલે Q1 ને અહીંયા લાવવા માટે કાંઈ તકલીફ પડી નથી. મેં તમને આમાં એક એક્ઝામ્પલ આપ્યો તો યાદ છે ને? બે ભાઈઓ હોય, એને મમ્મી ન હોય, પેલાના લગ્ન થાય એટલે વાંધો ન પડે. કેમ? હાવું હોય જ નહીં. મમ્મી ન હોય એટલે હાવું ન હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર ન હોય, વિરુદ્ધ કાર્ય કરવું પડે નહીં. પણ જ્યારે બીજાના લગ્ન થાય ત્યારે પહેલાની પત્ની હોય જ, એના દ્વારા વિદ્યુત સ્થિતિમાનમાં હજી એક ટોપિક બાકી છે ખાલી, કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી અવેલેબલ છે, અને હવે કોઈ વિદ્યુત ભારને લાવો, એટલે હાવમાં જીવતા છે ને બેના લગ્ન કરીએ છે એ જો, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર પરિણામી કાર્ય મેળવો, તો પરિણામી ઉર્જા મેળવો. તો એ આપણે આવતા વખતે કાલે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે,